હાલમાં જ યોજાયેલી ઇફકોની ચૂંટણી હવે ભાજપમાં વિવાદ બનવાનું કારણ પણ સામે આવી રહ્યું છે। પક્ષના મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી લડનાર રાદડિયા સામે પગલાં લેવાની માંગ થઈ રહી છે। સીઆર પાટીલ સાહેબ બન્યા ત્યારથી જે સહકારી ક્ષેત્રની અંદર કોંગ્રેસ ભાજપનું ઈલું ચાલતું હતું એની સામે માનનીય પાટીલ સાહેબે મેન્ડેટ પ્રથા ચાલુ કરાવી, એમને હું અભિનંદન આપું છું। અને 98% સહકારી સંસ્થા ઉપર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બેઠા। મેન્ડેટ પ્રથા ચાલુ થઈ એનો ભોગ પણ અમે બનેલા છીએ। આપ જાણો છો એમ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીમાં પાર્ટીએ સેન્સ લીધી, એમાં બહુમતી સભ્યો પણ અમારી સાથે હતા અને જે નામ સૂચવ્યું હતું એ નામ ન આવ્યું। જ્યારે મિટિંગ ચાલુ થઈ ત્યારે બીજા લોકોની કોંગ્રેસમાંથી આવેલા નરેન્દ્રસિંહ જાડેજાનું નામ આવ્યું અને અમે હસતા મોઢે સ્વીકારી, અમે મેન્ડેટનો અનાદર ન કર્યો, કારણ કે અમે પાયાના કાર્યકર્તાઓ છો અને પંચનિષ્ઠા અમારા દિલમાં છે। અમે પાર્ટીને વરેલા છે। હું તમારી સમક્ષ બેઠો છું એ પણ પાર્ટીના કારણે છું, કારણ કે મારા બાપુજી કોઈ દી ગ્રામ પંચાયતના સભ્ય પણ નહોતા અને ત્યાર પછી એક ઠરાવની અંદર પણ અમારો વિરોધ હતો। રાજકોટ લોધિકા સંઘની અંદર ઠરાવની અંદર પણ વિરોધ હતો। અમારી મિટિંગ ચાલુ થઈ, જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાએ મિટિંગની અંદર આવ્યા, અમે લેખિતમાં આપ્યું કે આટલા ઠરાવમાં અમારો વાંધો છે અને મિટિંગ પૂરી થઈ એટલે અમે અલ્પેશભાઈ ઢોલરિયાને એવું કીધું કે અમે નીકળી છીએ, એટલે અલ્પેશભાઈ ઢોલરિયાએ એવું કીધું કાંઈ વાંધો નહીં। અને અમે જેવા નીકળ્યા એવા 11:58 મારા વોટ્સઅપની અંદર એક મેસેજ આવે છે કે તમારો વ્હીપ છે અને તમે વ્હીપનો અનાદર કર્યો। જો એ વ્હીપ અમને ચાલુ મિટિંગે આપવામાં આવ્યો હોત તો અમે એનો અનાદર ન કરત અને મારી ઉપર પગલાં લીધા। હું તાલુકા ભાજપનો પ્રમુખ હતો અને મને ફરજ મુક્ત કર્યો અને ત્યાર પછી અમને શિસ્તભંગની નોટિસ આપવામાં આવી। મિત્રો, હમણાં જ ઇફકોની ચૂંટણી ગઈ, આવડી મોટી 60,000 કરોડનું ટર્નઓવર ધરાવતી ઇફકોની ચૂંટણી, એમાં બિપિનભાઈ ગોતાને પાર્ટીએ મેન્ડેટ આપ્યો। મેન્ડેટ આપ્યા પછી એને હરાવવાની અંદર આખા ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રના માનધાતાઓએ જોર લગાડ્યું અને બિપિનભાઈને હરાવ્યા। એ બિપિનભાઈની હાર નથી, એ ભારતીય જનતા પાર્ટીની હાર છે એવું હું માનું છું। આપણી માની હાર થાય ત્યારે કોઈ મૂંગું ન બેસી શકે અને ત્યારે હું એવું માનું છું, પાટીલ સાહેબને પણ કહેવા માનું છું કે 113 મત જીતેલા ઉમેદવારને મળ્યા છે તો એ જીતેલા ઉમેદવાર જે 113 લોકો છે એ આઈડેન્ટિફાય થાય, એમની સામે મારી ઉપર જેવા પગલાં લેવામાં આવ્યા હતા એવા જ પગલાં લઈએ। હું અહીંયા જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાને પણ કહેવા માંગુ છું, જે રીતે મારી ઉપર પગલાં લીધા હતા એવી જ રીતે જે રાજકોટ જિલ્લાના મતદારો છે, હોદ્દેદારો છે, એની ઉપર પણ પગલાં લેવામાં આવે। પાટીલ સાહેબે કીધું કે સહકારી ક્ષેત્રની અંદર ઈલું ચાલે છે, આજે પણ ઈલું ચાલે છે। રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર ડાયાભાઈ પીપળિયા એ કોંગ્રેસના આગેવાન છે અને આજે હમણાં રૂપાલા સાહેબની ચૂંટણી ગઈ ત્યારે એમને જોરશોરથી કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર કર્યો તો ઈલું છે। મોહમ્મદ પીરજાદા સાહેબ એ પણ કોંગ્રેસના માજી ધારાસભ્ય છે, એ પણ ડિસ્ટ્રિક્ટ બેંકના ડાયરેક્ટર છે અને એ પણ ઈલું કહેવાય। ત્યાર પછી રાજકોટ માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન વસંતભાઈ ગઢિયા જે ડાયાભાઈ પીપળિયાના ખાસ છે, એમને જ્યારે વાઇસ ચેરમેન બનાવ્યા ત્યાર પછી એમને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવ્યો। એટલે આ બધુંય ઈલું છે। આ ઈલુંને છૂટું કરી પાટીલ સાહેબ એટલે ઘણાને મજા ન આવી હોય। વિના સહકાર નહીં ઉધાર અને સહકારથી સમૃદ્ધિ ઉધી, આ સૂત્ર બદલી ગયું એવું મને લાગે છે કે સહકારથી મારી સમૃદ્ધિ। કોઈ નેતા શક્તિશાળી પોતાને માનતા હોય તો એને પોતાની પાર્ટી જુદી બનાવવી જોઈએ અને પોતાની પાર્ટી બનાવી અને પછી એની ઉપર લડવું જોઈએ। બીજા મારા જે નો નફો કરતી હોય એ સંસ્થામાં કેમ પડાપડી નથી થતી જવા માટે? તો એનું કારણ છે કે મલાઈવાળી સંસ્થાઓ સહકારી આગેવાનો એની ઉપર કબજો છે। બીજું તમને કહું, માનનીય દિલીપભાઈ સંઘાણી સહકાર મંત્રી હતા ત્યારે મારી લડાઈ ડેરીના ભ્રષ્ટાચાર સામે હાલતી, ત્યારે અમે દિલીપભાઈ સંઘાણીને સહકાર મંત્રી તરીકે રજૂઆત કરવા ગયા, ત્યારે અમે રજૂઆત કરીને જેવા રાજકોટ ન પહોંચ્યા ત્યારે ડેરીના સંચાલકોને ખબર પડી ગઈ કે આ લોકો અમારી વિરુદ્ધમાં આવી રજૂઆત કરવા ગયા છે અને એના કોઈ પગલાં ન લેવાના। તો આ પણ ઈલું છે। ત્યાર પછી હું હાઈકોર્ટની અંદર ગયો, 3 પિટિશનો કરી અને ત્યારે મને જયેશભાઈ રાદડિયા સાહેબે એમ કીધું
કે આ પિટિશન પાછી ખેંચવાની છે એ પાછી ખેંચી લીધી. પાટીલ સાહેબને મારી બીજી વિનંતી છે કે ગુજરાતની અંદર જે સહકારી સંસ્થાઓ છે એની અંદર જેમ રાલો સંઘની અંદર 3 પ્રતિનિધિઓ મૂકવામાં આવે છે અને મૂક્યા છે અત્યારે, એવું જો નિષ્ઠાવાન કાર્યકર્તા અને પ્રમાણિક કાર્યકર્તાઓને દરેક મોટી સંસ્થા ગુજરાતની સહકારી એમાં ભારતીય જનતા પાર્ટીના સરકારના પ્રતિનિધિ તરીકે જો મૂકવામાં આવે તો જે લોકો ઉંદેડાની જેમ આડાહાવરા જાય છે એનો કેટલો વર આવે છે અને પાર્ટીનું કેટલું માને છે એ બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. બીજી મારી સરકારને અને પાટીલ સાહેબને વિનંતી છે કે જે સહકારી સંસ્થાઓની અંદર ક્યાંય ભ્રષ્ટાચારની અથવા તો કોઈ કૌભાંડની તપાસો ચાલુ હોય તો એ તપાસો નિષ્પક્ષ રીતે, ન આની બાજુ ન આની બાજુ, નિષ્પક્ષ રીતે એ તપાસો પૂરા કરે તો કેટલાય સહકારી આગેવાનોની નીચે એ રેલો આવે એમ છે. તો આ બધા જ મુદ્દાઓ જ્યારે પાર્ટીને નુકસાન થયું છે તો પાર્ટીને નુકસાન કરવા વાળાને અને પાટીલ સાહેબ આની ઉપર શિસ્ત ભંગના પગલાં લે, જેના હોદ્દા હોય એના છીનવી લે. જેમ હું ભોગ બન્યો છો એવો ભવિષ્યમાં કોઈ ભોગ ન બને અને જે મતદારોએ વિરુદ્ધમાં મતદાન કર્યું છે, પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કર્યું છે, એ બધા જ ઉપર શિસ્તભંગના પગલાં કાલથી જ લેવાય. જેમ મારો જ્યારે 5 કલાકનો સમય નહોતો લેવાનો તો આમાંય પણ હવે 5 દિનનો સમય ન લેવાય. હું એવી પાટીલ સાહેબને વિનંતી કરું છું અને પાટીલ સાહેબને ફરીવાર અભિનંદન આપું છું તે તમે જે ઈલું હતું એને તોડવાનું કામ કર્યું છે. હવે વધારે જે ઈલું જે થોડું ઘણું બચ્યું છે એને પણ તોડવાનું કામ કરો ઈલું, એવી મારી વિનંતી છે. જે ત્યાંના હોદ્દેદારો છે, જ્યાં બેઠેલાઓ છે એ ભ્રષ્ટાચાર કરે. જે સંચાલકો હોય તે જે સંચાલકો છે, જે હું આખા ગુજરાત લેવલની, હું કોઈ પર્ટિક્યુલર કોઈ માણસના ફેવરમાં, એટલે ભાજપ કોંગ્રેસીકરણ જે થઈ ગયું છે ને અમુક લોકો આવી ગયા છે એમાં હજી ક્યાંક ક્યાંક ભ્રષ્ટાચાર છે. હા, કોંગ્રેસના આવેલા લોકો ભ્રષ્ટાચાર વધારે કરે. હા, અમુક સંસ્થામાં ભ્રષ્ટાચારો ચાલી રહ્યા છે. હા 100% એમના વિષય લેવા જોઈએ પગલા. શક્તિ તો અમારી હતી, 16 માંથી 12 ડિરેક્ટરો અમારી સાથે હતા, તો શક્તિ તો અમે ન બતાડી, કારણ કે અમે માની છીએ પાર્ટી અમારી મા બાપ છે, પાર્ટી અમને મોટા કર્યા છે. હું તમારી સામે બેઠો છું એ પણ પાર્ટીના કાર્યકર્તા તરીકે અને પાર્ટીના કારણે બેઠો. મારા બાપુજી કોઈ દી ગ્રામ પંચાયતના સભ્ય નહોતા, આજે પણ હું ખેડૂત છું, ગામડે રહું છું. મારી જ્યારે રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી ચેરમેન વાઇસ ચેરમેનની પતી ગઈ અને ત્યાર પછી ઠરાવોમાં વિરોધ કરવો એ દરેક ડિરેક્ટરનો અબાધિત અધિકાર હોય છે. ત્યારે જે 3 ઠરાવો એમાં અમને નહોતા ગમતા, એ ઠરાવોની અંદર અમારો વિરોધ હતો કે અમને નથી ગમતું એટલે આમાં અમે તમારી હારે નથી. એટલે એમાંથી બધા જિલ્લા ભાજપથી માંડી પ્રભારી માંડી બધા એની સામે વિપલી આવ્યા કે આ લોકોને વિરોધ કરવા નથી દેવો. એટલે વિરોધ અમે લેખિતમાં આપ્યો. એટલે મીટિંગ ચાલુ થઈ, મીટિંગ પૂરી થઈ એટલે અમે ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ પણ એ મીટિંગમાં હાજર હતા. એટલે અમે જિલ્લા ભાજપના પ્રમુખને પૂછીને નીકળ્યા કે ભાઈ હવે કાંઈ ન હોય તો અમે નીકળી. એટલે અમે બહુમતી સભ્યો ત્યાંથી નીકળી ગયા અને ત્યાર પછી 10:59 10:58 મારા વોટ્સઅપમાં મેસેજ આવે છે કે આ વ્હીપ છે અને આ વ્હીપનો અનાદર કર્યો છે, આમાં તમારે અનાદર નહોતો કરવાનો. મને વ્હીપ મોકલો. જો ચાલુ મિટિંગે અમે વ્હીપ આપ્યો હોત તો અમે વિરોધ નહોતા કરવાના. અને સાંજના 6 વાગે મારો રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે મને હોદ્દામાંથી દૂર કર્યો. આ પ્રક્રિયા મારી ઉપર થઈ. તો અમે તો ઠરાવમાં કર્યો તો, અમે કોઈ પાર્ટીના સિમ્બોલ, અમે પાર્ટીના મેન્ડેટનો વિરોધ નહોતો કર્યો, ચેરમેનમાં વિરોધ નહોતો કર્યો. તો આ તો આખા પાર્ટીને ગુજરાત દેશ લેવલની સંસ્થામાં પાર્ટીના મેન્ડેટને હરાવ્યો છે. એની સામે આ લડત નથી. આ જે મારી વ્યથા છે, મારી સાથે અન્યાય થયો છે એની સામેનું રિએક્શન છે. જે મારી સામે જે કાર્યવાહી થઈ તો હું ઈચ્છા રાખું કે નાનો કાર્યકર્તા હોય કોઈ મોટો કાર્યકર્તા હોય, પાર્ટીની સિસ્ટમ છે એ બધા સાથે સરખી હોય. તો મારી સાથે જે કાર્યવાહી કરી એ અન્ય લોકો ઉપર પણ, પાર્ટીના કદાવર નેતા હોય તો એમની ઉપર પણ પગલા લેવા જોઈએ.
નહીતર નકર મને મારો પાછો હોદ્દો આપવો જોઈએ અને મને ચેરમેન પદ આપવું જોઈએ. પાટીલ સાહેબે જે અત્યાર સુધીમાં જે મેન્ડેટ પ્રથા લાવ્યા છે એનાથી સહકારી ક્ષેત્રે આગેવાનોને ફાયદો કે નુકસાન? અમુક આગેવાનો નુકસાન છે, ઓલ ઓવર કાર્યકર્તાઓને ફાયદો છે કે સંસ્થામાં બેઠા છે અને ઘણીવાર પાટીલ સાહેબને જે તે ભૌગોલિક પરિસ્થિતિનો ખ્યાલ ન હોય તો કોઈ પાર્ટીના આગેવાનોએ ગેરમેન તમે જે વાત કરી એમાં તો પાર્ટીમાં જ ઈલું હોય એવું લાગે છે. તમારી વિરુદ્ધ અલગ કાર્યવાહી, બીજામાં અલગ કાર્યવાહી, આ તો પાર્ટી જ તમારી સાથે ઓલું કર્યું એવી વાત. એટલે હું એ પાર્ટીને વિનંતી જ કરું પાટીલ સાહેબને આપના માધ્યમથી કે મારી ઉપર કાર્યવાહી કરી એવી જયારે આખા ગુજરાતમાં જે લોકોએ પાર્ટીને બદનામ કરી છે એમની ઉપર પણ કાર્યવાહી થાય. તો આ હતા બાબુભાઈ નસીદ, રાજકોટના સહકારી આગેવાન, જેને હાલ તો એક બાદ એક એ પ્રકારના હાલ આરોપો લગાવ્યા અને આ પ્રકારની પણ વાત કરી, દાવો તેમણે એ પ્રકારનો કર્યો છે. અને આ સાથે દિલીપ સંઘાણી અને રાદડિયા વિરુદ્ધ સહકારી ક્ષેત્રમાં જંગ જોવા મળી રહ્યો છે અને સહકારી આગેવાન બાબુ નસીતે આ જંગની શરૂઆત કરી છે. સંઘાણી સહિતના નેતાઓ પર ઇલુના બાબુ નસીતે આરોપ લગાવ્યા છે. આ સાથે પણ કહ્યું છે કે બિપિન ગોતાને હરાવનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. કાર્યવાહી થઈ એ સમગ્ર ગુજરાતની અંદર જે લોકોએ પાર્ટીના મેન્ડેટની વિરુદ્ધ કાર્ય કર્યું છે, મતદાન કર્યું છે, ઉમેદવારી કરી છે. બાબુભાઈ નામ બોલો, કોણ કોણ છે આમાં? આખું વ્યવસ્થિત આખું બોલો. આમાં જયેશભાઈ રાદડિયા ઉમેદવાર હતા તો એમની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ. મતદારો જે હતા બધા મતદારોના નામ મને ન આવડે, આખું લિસ્ટ છે, એમની ઉપર પણ કાર્યવાહી થઈ. મને જે પાર્ટીના હોદ્દા ઉપરથી દૂર કર્યો હતો તો એમને પણ પાર્ટીના ક્યાંય પદ ને હોદ્દા કોઈ ઉપર હોય તો એમને પણ દૂર કરવા જોઈએ. તમને શું દૂર કર્યા? હું તાલુકા ભાજપનો ચાલુ પ્રમુખ હતો અને મને 5 જ કલાકની અંદર ઠરાવમાં વિરોધ કર્યો હતો અને મેન્ડેટ એમને મોડો મળ્યો હતો. એના ઠરાવમાં ઠરાવ એમાં હતા કે કોઈ ભ્રષ્ટાચારના ઠરાવ છે, મને બહુ અત્યારે એક્ઝેક્ટ નથી. એ ઠરાવ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની અંદર હું ડિરેક્ટર છું. એમાં પણ 3 ઠરાવો હતા, એમાં અમારા બહુમતી સભ્યોનો વિરોધ હતો અને મેન્ડેટ પણ અમને મીટિંગ છોડી ગયા પછી મળ્યો હતો, છતાંય મારી ઉપર કાર્યવાહી કરી હતી. તો આ તો સ્પષ્ટ છે અને સામે છે ને બધાએ બાઇટો આપેલી છે. મેન્ડેટનો અનાદર કર્યો હવે ઠરાવનો. અમે ઠરાવનો અનાદર કર્યો હતો. મેન્ડેટ અમને પાછળથી મળ્યો. મેન્ડેટ અમને ચાલુ મિટિંગમાં મળ્યો હતો, અમે અનાદર ન કરત. અમારી માંગ છે જે લોકોએ પાર્ટી વિરુદ્ધ મેન્ડેટની વિરુદ્ધ જઈને ઉમેદવારી કરી હોય, જેમને મતદાન કર્યું હોય, એમને તાત્કાલિક ધોરણે સોકોદ નોટિસ આપવી જોઈએ અને પાર્ટીમાંથી જે હોદ્દા હોય લઈ લેવા જોઈએ. અને તમારું માનવું છે કે પાર્ટીએ તમારી સાથે અલગ વ્યવહાર કર્યો અને જયેશભાઈ સાથે અલગ વ્યવહાર કર્યો, પાર્ટીમાં અંદરો અંદર ના, પાર્ટી કરશે. હજી તો ક્યાં સમય વહી ગયો છે, કારણ કે સામે તાત્કાલિક જયેશભાઈ જીતીને આવ્યા છે તમારી સામે તાત્કાલિક એને પોતાની તાકાત પણ બતાવી. તાકાત તો અમારી હતી બાપુ. અમારા 12 ડિરેક્ટરો બહુમતી સભ્યો અમારી પાસે હતા, તોય તાકાત નહોતી બતાવી. પાર્ટી સામે તાકાત ન બતાવવાની હોય. તાકાત પાર્ટી સામે કોઈ દી ન બતાવવાની હોય. પાર્ટી આપણી માં છે. તમારી સામે જે કાર્યવાહી થઈ હતી એ તો તાત્કાલિક ધોરણે થઈ હતી, આમાં તો હજી થઈ નથી, એટલે એવું કહી શકાય કે આમાં કઈ થઈ શકે એવું નથી. આમાં કદાચ બધા હજી ચૂંટણી પૂરી થઈ છે, બીજા રાજ્યોની અંદર કેન્દ્રની ચૂંટણી છે, એટલે કદાચ એમાં ક્યાંય સંકલનના અભાવના કારણે ક્યાંય વિલંબ થઈ રહ્યો હોય, પણ મને પાટીલ સાહેબ ઉપર ચોક્કસ વિશ્વાસ છે કે એ કાર્ય કરશે જ. કાર્યવાહી કરી નથી. તમે શું કહેવા માંગશો? પ્રદેશને શું કહેવા માંગશો? હું પ્રદેશને સ્પષ્ટ કહેવા માંગુ છું, પાટીલ સાહેબ જે આપણે ઈલું તમે તોડ્યું છે એને અભિનંદન છે અને આમાં પણ જે લોકોએ ઉમેદવારી કરી છે ઈલું શબ્દ આવ્યો, આ તો પિક્ચરમાં હોય, સોદાગર પિક્ચર આવ્યું હતું એમાં, આ સહકારીમાં ક્યાંથી કરી ગયો? ભાજપ કોંગ્રેસનું જોડાણ હતું અને એ મેળા પીપણા કરી અને સત્તા ભોગવતા હતા અને પાર્ટીને ધારાસભા, લોકસભા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં નુકસાન. કોંગ્રેસમાં ડાયાભાઈ પીપળિયા છે, પીરજાદા સાહેબ છે, ત્યાર પછી માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન વસંતભાઈ ગઢિયા છે. બાબુભાઈ જે આ મુદ્દો છે હા. એમાં તમે એમ કહો છો કે કાર્યવાહી થવી જોઈએ, પરંતુ જયેશભાઈ છે તે તમે માનો છો કે પાર્ટીમાં કોઈ શીર્ષ નેતૃત્વની મંજૂરી લીધા વગર આ ચૂંટણી લઈ રહી છે? ના, મંજૂરીની કે નોન મંજૂરીની વાત જ નથી. એકવાર મેન્ડેટ નીકળો તો નાના કાર્યકર્તા માટે અને મોટા કાર્ય. અહીંયા હું તમને એમ કહું છું કે અહીંયા કોણ કોંગ્રેસના આગેવાન ઈ કયો ને, અહીંયા કોણ કોણ છે? અહીંયા ડાયાભાઈ પીપળિયા છે, પીરજાદા સાહેબ છે, પછી માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન વસંતભાઈ ગઢિયા છે. આ બધા કોંગ્રેસનું કામ તમે પડધરીના કાર્યકર્તાઓને પૂછી લો ને કે અત્યારે ચાલુ ગઈ ચૂંટણી ડાયરો હંપીને હાઉ ડાયરો હંપીને આમાં જલસા ગાંઠિયા ખાઈને ઈલું કરવાનું અને પાટીલ સાહેબે ઈલું કર્યું એ કોઈને ગમતું નથી એટલે બધા બળાપા કાઢે છે. ચોક્કસ
ઈલું ઈલું આવ્યું ક્યાંથી સહકારીમાં ક્યાંથી? સહકારીમાં પહેલેથી ઈલું ઈલું આયલું આવતું, પણ પાટીલ સાહેબે આવીને તોડ્યું ઈલું ઈલું, એટલે કેટલાય નથી ગમતા પાટીલ સાહેબ, એવું થાય છે. હંપીને ગાંઠિયા બધા ખાય, આ વર્ષોથી હાલતું. આ વર્ષોથી હાલતું હતું. અહીંયા જે રીતે મોટા આક્ષેપો થઈ રહ્યા છે, જયેશ રાદડિયા છે તેમની સામે આ રીતે બાબુ નસીદ રાજકોટના સહકારી આગેવાન છે, તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ છે તેમના દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તાલુકા ભાજપ પ્રમુખ તરીકે બાબુ નસીદ હતા અને જે તે સમયે રાલો સંઘની જે ઠરાવ હતો આ ઠરાવનો વિરોધ કરતાની સાથે જ ભારે વિરોધ પ્રદર્શન થયું હતું અને ત્યારબાદ બાબુ નસીદને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા. ફરીથી સહકારી ક્ષેત્રની અંદર ઈલુને લઈને રાજકારણ ગરમાયું છે. કેમેરામેન શુભાષ્યાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ. આવડી મોટી 60,000 કરોડનું ટર્નઓવર ધરાવતી ઇફકોની ચૂંટણી, એમાં બિપિનભાઈ ગોતાને પાર્ટીએ મેન્ડેટ આપ્યો. મેન્ડેટ આપ્યા પછી એને હરાવવાની અંદર આખા ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રના માનધાતાઓએ જોર લગાડ્યું અને બિપિનભાઈને હરાવ્યા. એ બિપિનભાઈની હાર નથી, એ ભારતીય જનતા પાર્ટીની હાર છે એવું હું માનું છું. આપણી માની હાર થાય ત્યારે કોઈ મૂંગું ન બેસી શકે. અને ત્યારે હું એવું માનું છું, પાટીલ સાહેબને પણ કહેવા માનું છું કે 113 મત જીતેલા ઉમેદવારને મળ્યા છે, તો એ જીતેલા ઉમેદવાર જે 113 લોકો છે આઈડેન્ટિફાય થાય, એમની સામે મારી ઉપર જેવા પગલાં લેવામાં આવ્યા હતા એવા જ પગલાં લઈએ. હું અહીંયા જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાને પણ કહેવા માંગુ છું, જે રીતે મારી ઉપર પગલાં લીધા હતા એવી જ રીતે જે રાજકોટ જિલ્લાના મતદારો છે, હોદ્દેદારો છે, એની ઉપર પણ પગલાં લેવામાં આવે. તો ઇફકોમાં રાદડિયાની જીત, પરંતુ મોટા રાજકીય ભૂકંપના આ એંધાણ જોવામાં આવી રહ્યા છે. સહકારી નેતાઓ ઈલું કરતા હોવાના આરોપ લાગ્યા છે અને પાટીલના મેન્ડેટ પ્રથાની ખુલ્લીને પ્રશંસા થઈ રહી છે. ઈલું કરનાર નેતાઓ વિરુદ્ધ મેન્ડેટ પ્રથાને હાલ તો યોગ્ય ગણાવવામાં આવી રહી છે અને મેન્ડેટની વિરુદ્ધ જયેશ રાદડિયાએ ઉમેદવારી કરી હતી અને હવે આ જ મામલાને લઈને વિરોધ પણ થઈ રહ્યો છે.